બે હેક્ટરની જ લીધી ને મગફળી, 2 હેક્ટરની મર્યાદામાં લીધી અને બાકીની બધી રાજસ્થાનથી લાવીને ગાડીઓ ભરીને વેચી અને મોટા ભાગની ગાડીઓમાં બોરીઓમાં તો ઈટાળા ધૂળ ભરી હતી. એ તો ખોલશે ને એટલે ખબર પડશે ને કે બધા ભળેલા હતા કે ખોલશે ને દોશે ખોલશે તારે સરકારના દાશે, કાંઈ એમના બાપનું કાંઈ દાવાનું નથી. અને સરકારના એટલે કોના? આપણા, તમારા ને મારા પરસેવાના પૈસા જીએસટીમાં જે કપાય એનું બજેટ બને, પછી ખેતીવાડી વિભાગમાં જાય, એમ દરેક વિભાગમાં જાય. એમાં નાબાર્ડને ખરીદવા માટે ખેડૂતોને મદદ કરવા માટેનું બજેટ એ આપણા જીએસટીના પૈસાનું એમાં ફાળવે અને પછી ખરીદી માટે મંડળીઓને એમને ઓથોરિટી આપે. પણ આ વખતે તમે જુઓ કે જેણે ખેતરમાં 1 પણ કિલો મગફળી નથી વાવી એના નામમાં 2 હેક્ટર ઉઘરાઈ છે. અને ખેડૂતને પૂછવા જશે એટલે કે મેં અમારા આગળવાલા હતા અથવા તો અમારા શેઠ હતા એટલે મેં ઉતાર આલ્યા છે. વાત સાચી ખોટી? આમ જ કેટલા છે ભાઈ એને હોય આલ્યા છે અને ખાતામાં પૈસા આવ્યા છે અને ઉપાડીને ઓલાને આપવાના છે. આવું હશે કે નહીં હોય? એટલે એના હિસાબે નુકસાન કોને? કે આપણા બનાસકાંઠાને. હું તો એમ માનું છું કે જેટલી ખેડૂતો ભાઈ હોય એટલી તમામ મગફળી ખેડૂતોની લીધી.